મિત્રો, ભાથીજી મહારાજ આજે જન્માન્ય લોકદેવતા તરીકે પૂજાય છે. ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિર ગુજરાતમાં ગામેગામ જોવા મળે છે. એવું જ એક મંદિર ધોળકા તાલુકાના સરોડા ગામથી આશરે 2 કિલોમીટર દૂર રીડપુરા ગામમાં આવેલ છે. અહીં ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતા વર્ષને દિવસે મેળો ભરાય છે. ભાથીજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટે છે. ભાથીજી વિશે અનેક આખ્યાનો, ભજનો આજે ગામડે ગામડે ગવાય છે. ત્યાં ભાથીજીના મંદિરની સાથે રામાપીર મહારાજ અને જોગણી માનું મંદિર પણ છે. રામાપીરને ભાદરવા નોમ પર રેજા ચઢાવવામાં આવે છે અને પ્રસાદ ધરાવવામાં આવે છે. કહેવાય છે કે ભાથીજી નાનપણથી જ તેજસ્વી, નીડર, કરુણાશીલ અને લોકોના દુઃખોને જાણનારા હતા. ગૌમાતાની રક્ષા કાજે ભાથીજીએ પોતાના લગ્ન અધૂરા છોડી પોતાની તલવાર લઈ ઘોડે ચઢ્યા. તેમણે લડાઈ કરી મુસ્લિમ રાજાના લશ્કરને હરાવ્યું અને ગાયને છોડાવી, પરંતુ લડાઈ દરમિયાન તેમનું માથું તેના ધડથી કપાયું અને તેઓનું ધડ લડ્યું અને અંતે તેઓ વીરગતિ પામ્યા. પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોરોને મુક્ત કરી શક્યા હતા. એક લોક ગાયન દર્શાવ્યા મુજબ ભાથીજીના ધડ વગરના શરીરે મુસ્લિમ હુમલાખોરો સામે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી શત્રુઓનો નાશ ન થયો. મિત્રો, આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.